આપણે નહીં પેલા અનુભા અને ખોરભા ખાડ કુવો ગોડવા આલ્યો 4 દારા થયા. કેટલા 4 દારા? હજુ મારું કોમ પૂરું નહીં કર્યું. પણ મારા કાકો કહેતા કે બેટા સંગ કરો તો હારાનો કરજો, આવા દારૂ ના કરતા. હા, અને જોવો તો ખરા આ ખાડ કુવો ગોડાય તાણ મારા બાથરૂમ ની હરખું થાય. અમે એવા દખે પેલા કારીગરો પાછા જાય, એક બાજુ આવા આવતા નહીં. હા, અને શું કરું કયો? ના હોય તો એક કામ કરું, અનુભવે ઘેર જાઉં અને જોઉં કાંઈ ચોકા નહીં જેવા હોય ને તમે જાણ લઉં હોય કર આ ખાટ કો પેલા પૂરો કરાવું. કશો જીયા દો મને તો કોમ આલીમ પસ થઈ ગયો. હો શું કરવું મારા હવે ત્રાસ થઈ ગયો. કેટલો કંટાળ્યો હું પણ શું કરું. ના ચો ખોરવા અલ્યા બ્રજજી તમે દેખાતા જ નહીં અમે તો. અલ્યા ભાઈ બે ધૂન મોં મગજ પડતું ને આમ બે ધૂન જેવું એ વાહુ બમરાવડાળો હતી બે બોન મફર. અલ્યા બ્રજજી હું કરું જોર કંટાળ્યો હું બોલો. એ તમાર ડોશી એવી હે પછી કંટાળો જ ને. અલ્યા મુરત ડોશીથી નહીં કંટાળ્યો. તો હોલાય કંટાળે હો. અલ્યા ઘેર કોમ ચાલે ખાડ કુઓને ઉગોડાય તે કોમ ચાલે એમાં કંટાળો હોય. પણ આ 4 દારા થયા 4 દારા. તે એવું થયું તે કંટાળી ગયા તમે. અરે ખાડ કુવો ગોડવા આલ્યો હા. તે એક તો મજૂર હતા નહીં અને હું વળી નતા મજૂર મળતા તે પાછા આ ગામમાં પેલા બે નહીં આપણે પેલા ખોરભાન અનુભા કોરબાના ઉભા આમ બે પાછા પી આખી. ઓહો મજૂર- એવો ના લ્યો તમે. અલ્યા ભાઈ મજૂર નતા મળતા એટલે પછી એવો ના આલ્યું કો. મને કીધા તો હારા મજૂર લઈ આલવો હોત. એ બે તો હું દારૂ લઈ આવી. બરાબર એક ચિયો પ્રોબ્લેમ ખબર હે? એક તો છોકરાને લગન લીધું હે. ઓહો હવે લગન લીધું એમ ઘર મોરી જોવો ને તો ખાડ કુવાની માટી થોડું ગોડ્યું ને તે માટું પડ્યું કેટલો ભઠેડો પડ્યો હોય. એમાં એ ખાડ કુવો પૂરો થાય તો પેલા કારીગરો આવીને પાછા બીજું કામ કરી. તે હજુ નહીં આ એમ કેવું મારું. અરે આયા જ નહીં 4 દાડા થઈ ગયા 4 દારા. અને પાછા પૈસા લઈ ગયા. અરે આ મૂર્ખા જેવા હતો ગફુલજી. પૈસા પેલા હાલો ઈવન. અલ્યા આલે પછી કનક કહું પણ અમે કનક કહું આલે પછી એવા આમાં હાથમાં ના આવી જલ્દી. પૈસા આવી ગયા ને હા. એટલે એવા હાથમાં ના આવી. તો મારે હવે શું કરવું એના માટે? આમાં હું તો હું કહું મને કીધું તું બોલાયા હતા તમે મને. તમને ચો બોલાય એ બે ને તમે તો જોવું પડે કે પૈસા ચોમ ના આલે. એ બે દારૂ ના લે પૈસા પેલા. વાત તમારી સાચી યાર પણ અમે મારે એમ ખોરો આમાં હું ધોતાન હું તો શું કરું તાન મળશી તો કહે. બરજી એવું આમ જોઉં છો ગમો હોય તો. હાલો જીવ હું એટલે હાર હાર હાર. ઓ કાકા શું હો? યુ ખરકુતર કરો. અલે આ તો કોથળીઓ પેલે કરતો તો ઘઉં ભરવા દખી. શું કહું કે આ ચપ્પલ તૂટી જો હોય દોરે વધ્યાલો. તું હું કહું તને આ ચંપલ નું રવા દે અને પેલા બે નંગ ગાયા છે જોતો આય. આપણે ઈટો ખોલવા આલી હે ગમમાં તે ત્રણ દન થી તો હું જા કરું આવતા જ નહીં એવા. પૈસા પાછા પેલા આલી દીધા છે આપણે. એ તમે પણ આપણને આવી ખબર નથી અને એ બે ના સિવાય તો ગમમાં કોઈ કામ નહીં કરતું પાછું. તમને વ્યવહાર કરતા હરખું નહીં આવડતું. અમાર તો કરતા કરી ગાલ્યો શું કરીએ કે હારા અત્યારે જોઈ આવું હું. હા તું જતો આય હા. અને કે જે કે તમે આવું કામ પૂરું કરી નાખો આટલું કોણ પછી મારા કાકો જુડસી પછી કહું. ઓવા કે જે નક પછી આ તો ફટકારશે. જા જલ્દી કે તોય અનુભા હા પૈસા હતા ને તો લગી શાક ને હેલાજો હા પણ આમાં શાક લાજો પતી જાય એટલે એટલે હવે તો પછી થાક લાગે ને. ચાલ તાને હવે તો પૈસા નહીં. તે નહીં એટલે માં 100,000 બે છે માં એ હેડો કે ઘેરજી એમ કહું પણ બરાબર ઘેર- બેંક કરશું. ઘેર જઈને શું કરશું ઘેર જઈને પેલા બોલશે આપણો કોમ કશું કર્યું નહીં કોમ કરો એ બે હો. હા હા અનુભા હા આખું ગોમ કરે આપણી પંચાયત હા અને આપણે બેઠા એક ગોમ પંચાયત બાબા બહુ ડાયલોગ માર્યો. બરોબર ને હા હા. પણ હાલત તો જો કરી હે કોઈ રહેતું જ ના હોય એવું આ તો કોઈ આવતું જ નહીં. કોણ ના હોય? જે આપણે ના- કોઈ દારો આયા એમ કયો આટલો વર્ષ થયો આપણે કોઈ દારો આયા પંચાયતમાં. બે હવા તો થાય ને શું આવ્યું તાર ભાઈ ખોરભા હા હવે કોમ થતું નહીં બરોબર. ના તો એક આપણે પૈસા આપવાનું મશીન લાવી દઈએ. એના માટે તો પૈસા જોવી ને પૈસા લાવવાના પૈસા તો જોવી ને એ વાત એ સાચી તમારી. સમજ્યા
હા. 56 મશીન લાગુ ભાઈ. હું કહું ના તો બીજી એક આઈડિયા મારી જોડે હો ભાઈ આપણે મેટરો રાખવાની કરીએ એ મો મેટરમાં તમે મેટર લ્યો હવા થાચી છે બરોબર હા. અને મો તમે થોડી વાર અહીં ખસી જો તે માર્કા ના ખાવ પર ખોરભાઈ ખોરભા પણ શું છે કે મેટર કિંગ ખોરભા નોમ બની હોય તમારું એ કિંગ નોમ બન્યો પણ તમે ગુમા બેઠા હો અરે હું તમારા જોડે જોડે નહીં હોતો ભાઈબંધ ના નોમે તમે કલંક હો સમજ્યા ચમનું કલંક તાન ખરા તાને તો તમે ખાઈ જો તો શું કરવાનું અરે હંગાત તો હોય મેટરો કોઈ લાવવા ગયો મેટરો તો તમે લાવો હો વની વની ની ચોથી બધાઈ પણ એ મજૂરીઓ ખાવાનો આપણે જ આવી ને એમ તો કેવું ખાવા પડી પણ પૈસા આવી ને એ પૈસા દકી જુરિયો ખાવા પડી ને કમું ના ખાવું જુરિયો એટલે લેવો પૈસા માટે તો ભીખે માંગવી પડે પડી ખબર મારા કાકાને કીધું તો જીસીબી ભરાઈ દેવો આ મૂર્ખો બે કોમ આલ્યો ને એ જ ખોટું કામ કર્યો ના તો જ ધમકાવ ગોમમાં દેખાય તો ને ઓહો બે મૂર્ખાય જ બે રે પંચાયતે તમને કેટલા દંથી હતું 3 દંથી હતું અલે મન તો આખું ગોમ હોત તું તારી દાદા નવાઈ નો હોતું નવાઈનો ને પેલા પૈસા લઈ જાય તો ખોલવાના કોના પૈસા મારા કાકાના એ બધું પતી ગયું એ ભાઈ દીધા પોતી ગયું એટલા એ સમજાઈ દેજો ઘરમાં જગ્યા નહીં ખાટલો ઢારવાની અને વાતો કરી ખોર ભાન મારવાની પડી ખબર એટલે યાર પડી ખબર પડી કે ના પડી કે ના સમજી લેજે બરાબર. આવતે રસ્તો જે મારા કાકાને કહે ને તો ચોબરો કાઢી બોલા દાદા નાખશે કાકા જીમ તારા બોલાવાય ના કાકા ને એમ કે છે કે પૈસા લઈ ગયા વપરાઈ ગયા અને કોમ નહીં થાય જા અને જે થાય એ કરી દે બરોબર લે કહે હજુ કહું માપમાં અરે રાખજો. લે કરે છે ચાલ આયત બે રહી જા જા. બે રહી અનુભા બોલો એવું નહીં લાગતું કે આપણે બેટર અત્યારે હોય જ ચાલુ કરી મેટરો તો કરી પણ તમને નહીં લાગતું કે વધારે પડતું થઈ ગયું એવું એવું તો લાગે હે, પણ મને યાર હે ને બીક કેવી લાગે ખબર હા. અત્યારે જો હાથ પગ પગ ભાજી નાખે ને આપણે હા. તો હોધોય નહીં આપડા હો ધોય તો કોઈ નહીં ને આપણે આગળ પાછળ કોઈ નહીં તે આપણને રખેવાલું કરે હા સેવાય સમજ્યા? કોણ આલા આપણને એમ કહું એટલે થોડું માપનું રાખવું પડશે આપણે એક કામ કરી આવો જો પેલા તો કીધું હે હમ. હવે આટલે રહું નહીં કજો પેલા સોનતુભાઈ આયા ને તેમાં તો મગજની ડગરી ખબર ને તમને એવા પણ વિચારતા નહીં એ વાની મગજની ડગરી ખહે ને હા. એ પેલા અહીંથી આપણે ખાઈ જઈએ બરોબર ને હા લે ચાલો હાસ બત્રીઓ લીજી એવું મારે શું તું જઈને આવ્યો તો પેલા બે બંકા આયા હે એટલે મને ચાલન જતા ભાવ ચા નહીં કાકા દો કાલાઈ જવું ઉપર હે કેવું તો થયું મને આ પંચાયતે માર્યો આપરી અલે બે પોપટર લઈ તું માર ખાઈને આવ્યો માર ખાયો જબરો માર્યો આ તાર બાપો વાઘનો પાસો પારાયો હો તું પોટલ નો માર ખાઈને આવ્યો એટલે આ તો જઈને પાડ્યા આવતા ને મને માર્યો જબરો ચોકની એવા કે છે મને કહે કે પંચાયતે બેહું કે બોલાતા તાર કાકા આજે ઓને ખબર પારું લે હેન તું આગળ માની આપું ચમ હું લે આવું અરે હું તમે બી ઓ હું નહીં હંગા તું હેડ ખાલી ફકાય તો વાઘને દારૂ પીવરાવે ભાઈ હા તમે ઘેર રહો ને તમારું કશું નહીં થાય એવું હું જાઉં હું આ તોડી નાખું મન છોકરો તો કહેતો કહો કાકા પંચાયતે બેઠા હે પણ જો પંચાયતે બેઠા હોય ને તો મન મારું બે આને અહીં તો કોઈ નહીં આ જ્યાં ત્યાં છે આ બે નંગો આ ગમે તો સટકી ગયા હે અહીંથી ઈવન ખબર હતી કઈ કાકો આવશે ને તો મારે મને નહીં મેલી તેમાં સટકી ગયા હે પણ આજ તો સોરવા નહીં ના ના અનુપાન કોરભાન હતું ખબર નહીં ઈવાને હાથ નાખ્યો ને મચ્છામ નાખ્યો આ ભમરિયામ નાખી દો ખબર પડે અને છોકરો તો કહેતો કે પંચાયતે પણ પંચાયતે સટકી ગયા એના પાસે બે મારી ગયા ના પૈસા લઈ ગયા ને મારતો છોકરાને બે મારી પાસે હું સમજી એવા હાથમાં આવી જાય તો આ પગ જુદો કરી નાખો જોવાના બે બાજુ બેઠા જેમ જેવા હાથથી બે હારે એમ એ ઉભો લે હું એમ જોઈ લે તારી જાતને તું હા એટલે સોનતુભાઈ હું છે પણ એમ તો કે આ માર છોકરાના કે અમુકલે ચમ મારા તા તું એ તો માર્યો હું એ તને એવું કે મને બે ફટકારી ખબર નહીં પડતી લે તને પૈસા પહેલા લઈ જાઉં પાછું મારું હું સોનતુભાઈ હે હું ના કહેતો કે પૈસા ના લે મેં જો અને હું તો કહેતો તું યા તો હું ના તો
બે હતા ચલો પેલું ઈટો ખોલવાનું કોમ આલ્યું તું તમોન પૈસા તમે ઓન આલે હે એટલે બે ના લે તું ચમ ફરી જાઉં તું નતો હંગાત હું હતો પણ મને તો 1 રૂપિયો તમે નહીં હાલે વાપરવા અલ્યા મને મારે તા નો ગફુલજી એવા ધારા 1000 રૂપિયા નતા લે મુએ એટલે સંતભાઈ કોમ તારી છે તમારી એટલે ક્યાં ના કરશો 2 મહિના પછી અલે હજુ તો 2 મહિના પછી તમે કીધું કે અમે 2 મહિના પૈસા વાંચી કોમ કરશું ના તો અમે કીધું અમે નતા પડતા કે મારા પૈસા અત્યારે નહીં જોતા કોમ હા મારા બુદ્ધિનું અને ત્યાં તો કહેતા હતા કે પતાઈ દઈશું કાલે અમે એ તો તમારો છોકરો તો પેલું એ કરતો તો એટલે હેઠાની હા કરતો તો તાની એટલે કરતો તો તાની આ કોઈ ભાવ હું કોલ જલે ચાલે એવું ના ચાલે ને હા પણ આ મારો સ્વભાવ એવો ભાઈ છોકરાનો સ્વભાવ એવો જ હોય ને તો તમારે ઘેર રાખવાનો હા એટલે સમજાવું હું તમે લે હા સમજાવું એટલે? ચલો અત્યારે ખોલેલો ચલો ઈટો ખોલો પૈસા પહેલા લઈ ગયા પાછા સંતભાઈ કરીશું ભાઈ હેડ આમ આગળ થા. ખબર નહીં પડતી સોનતુભાઈ આ તો પેલા પૈસા લીધેલા છે એટલે ટકા ગામમાં કોઈની તાકાત નહીં કોઈ હાથ લગાડી શકે હા હજુ તો પાછા દાદાગીરી કરી ખબર નહીં પડતી તું જીતના લગમ રાખ ને તારા લીધે મારે હે ને માર ખાવ પર બોલું તું ને લાકડીઓ મને પડી કે બરોબર હે? તાર બરોબર હતી बरोबर अबे तेरे नाम का कुत्ता पालू कारिया है के दिए पैसा लेवा तने के मैं आज कलाक में काम करिए काल करिए 4 દિવસ થઈ જશે બે જણા તમાર તો ખાડો ગોડાઈ ગયો જોયો તમે અરે જોઈ ના આવ્યો ખાડો નહીં ગોડ્યો એટલે પછી તો તેમાં તો બોલાવા આવ્યો હું અલા, મારા જેટલો તો ખાધો હા. બોલી કાઢ્યો અમે 20 ફૂટ ગોડવાનો કીધો 20 ફૂટ ગોડવાનો કીધો ખાડો ખબર નથી ને સાચી લાગો. એ મારવાનું નહીં હાથ ચાલાકી મારવાનું નહીં નહીં, ખાડો હાથ ગોડો. ચાલાકી નહીં ખાડો ખાડો ખબર નહીં પડતી. ખાડો ગોડો. ખબર નહીં પડતી હે ખબર નહીં પડતી એ કપૂરજી તમારે ખબર નહીં પણ મને પડતી શું તમે મને અત્યારે શું મારી મારો? મગજની ડગરી જેલી ઊંચા કરીને શેર ઉપર ના આવી જાય અલે ભાઈ વાત સાચી છે પણ મારું કામ ચાલુ છે ને અહીંયા બે જતા રહ્યા અહીં. હું લઈને આવ્યો હું અત્યારે પણ મારું કામ એટલું કરી લેજે તમે તમારું નહીં થાય તમે ચલો એ આગળ જાઓ અનુભવ આગળ જાઓ એ સંતભાઈ ખાડો મારા લગન લીધેલા છોકરાનો જો. ખાડો પડ્યો હો. એ કુબરાઓ એક મિનિટ ગાબુલજી તમારે ખાડો ગોડવાનો ને ખાડો ગોડવાનો છે ને તાને હે રોદાના મેં તો તો ના પાડી આવી. અને હું લઈને આવ્યો તમોન હા, શું હા બધું તમે ભરતજી પૈસા પેલા લઈ જાય મારે તો છોકરાને 2 ફટકારે હે અનુભા અરે કોમ નહીં કર્યું. પૈસા લીધા હે ને તમે અમારા આમાં કોઈ દાદાગીરી કરે જેનું મોટું અમે જોતા નહીં હા એ સાચી વાત છે પણ પૈસા લીધા હે ને તો કોમ કરી આલવું એટલે પડે કહી આપણે. દેજો ને પૈસા લઈને પછી પાવર કરો પાવર એ કરો બાપુજી મારશો નહીં મારશો હા તો જુમ આપનો રાખજો હા તમે અબે તેરે નામ કા કુત્તા પાલુ એ, કાઢ્યા એકી ખાડો હમણાં દોત તારા ભૂઈ પડ્યા છે હમણાં એમ અનુભવ કહો, સમજાઈ દેજો. તમે એમ કહો કોમ પૈસા લીધા ને કોમ પૂરું કરીને પછી બીજા નહીં જવાય પણ અમે તો કીધું કે તમારું કોમ અમને કીધું શાંતુભાઈ કે 2 મહિનો પછી થઈ જાય તમારું કોમ 2 મહિના હા અને પૈસા તો ક્યાં લઈ જાય પણ તાર તો ઈવોને જાતે આલે રોકડા હા, મેં પૈસા. નહીં અમે લીધા. નહીં આલે. 2 મહિનાનું નહીં કહ્યું ભરતજી કાલે પતાઈ દઈએ કે અમે અરે તું કેમ બોલું રે કેમ બોલો તારે તું કેમ બોલું હા અનુભવ ખોલવા આવાજ આવો તમે પેલા એ આવાજ આવો આવાજ શાંતુભાઈ ઓ શાંતુભાઈ શું કહેવા? તમારું શું પ્રોબ્લેમ હા ભરતજી હું એ જૂનું ઘર ખોલવા આલી તું એવું હતું હા અને પૈસા પાછા પેલા લઈ દે ને એવું એમ અનુભવ પૈસા પહેલા આલે ને ફોન કરી આલતા હોય તો એટલે અમે પહેલા નતા લીધી મને પહેલા આલે એમ શાંતુભાઈ તમે પહેલા પૈસા ઓલે આલી દીધા પણ કે કાલે પતી જશે એમ કહેતા હતા મને તમને પહેલા પૈસા આલે તો ફોન કરી આવવું પડે નકર કોઈ ફોમે નહીં આલે તો તમને ભૂખે મરશો તમે એટલું તો સમજો અરે એક કામ કરો અનુભવ પેલા ગપુ કાકા તો જઈએ ઈવન તો લગન હી ને એટલે ઈવન તો જતા આવીએ પછી 2 દાડો પછી ઈવન તો જઈએ હા શાંતુભાઈ જો અને એક શરત ઉપર 500 રૂપિયા ઉછી દો ચાલો ને તારે પછી અબે તેરે નામ કા કુત્તા પાલુ